અલ્યા અરે ભાઈ, એ કલણજી તો ખાલી બોલવાના જ વાઘ છે. અમે એના ઘેર જતા તે ધણીએ ખાવાનું નતું પૂછ્યું અમન. અરે તમે કલ્યાણજી ની જો વાત કરો છો યાર, એવા માણસો તો આપણા વામોય ભર્યા છે. હાચું હરી ભાઈ હાચું. અરે કોઈનામાં ચા પાણી કરાવવાની તાકાત નહીં યાર. હાચું હરી ભાઈ, ભરી મેલ્યા છે આપણા મોય. અરે ભૂપતજી ખાલી માથે જ મોટા છે, બાકી મનના તો હાવ નેચકડા માણસો છે યાર. એ હરીજી જેમ કેવું હોય ને નામ લઈને કહો. હા હવે ભૂપતજી તમે શરમ આપી જોવો યાર. અમે ત્રણ જણા તમારા અહીંયા કલાકથી બેઠા છે, તમે નહીં પાણી પાયું કે નહીં ચા પાયો. સાચી વાત છે ભૂપતજી હરીભાઈ ની. ખાલી બેઠા બેઠા મોસા તોડવાના અમારે. અરે હેડો ખેગાજી, હેડો બાસ્કુજી ઘેર. આવો મોસન ઘેર ના બેહાય. એ હરીભાઈ, એ ખેગારજી. અરે શું ખેગાજી? અલ્યા ખેગારજી, વાત કહું હમણાં આવો. કીધું મારા દૂધણું નહીં એટલે બેહી રહ્યો છું, નકલે હું ઝાલો નારું. અરે ગલ્લા વાળા નાહી નહીં ગયા, ઈયાના ગલ્લા ખુલ્લા છે. ઈયાથી દૂધની થેલી લાવો અને ચા બનાવો. છેલ્લે દૂધનો ચા હું પીતો નહીં. અરે પૈસા ખર્ચવાની તમારામાં તાકાત નહીં એમ કહો. અરે ભાઈ એવું નહીં હોય, એવું નહીં. અરે બધું એવું જ છે. ગુંડામ કોટા છે. બાસ કઈ મહેણા મારશો ને લ્યા. અરે મહેનત તમને વાગ્યો હોત ને તો આટલી ઘણા તમે એમ કીધું હોત. હેડો હરીભાઈ બેહો, ચા હું બનાવ્યો. તમારે ચા પીવી છે ને? અરે હવે હર ઉપરની ચા મારે નહીં પીવી. આ ચા મને ના ઉતરે લ્યા. મારા તમને ચા પાવી નહીં. હા ઈ તો મને ખબર હતી લ્યા. તમારી વાકા છે ચા પાવાની, અમે અમારા ઘેર જઈને ચા બની પીહ. એ હરીભાઈ, એટલે ચા હાટે ઠંડુ પાવું છે. હવે અરે ગરમથી ઠંડુ પાણી લાવીને આપણે પાવશી. જે માણસ ચા ના પાઈ ગયા તો હોય ઈ ઠંડુ ચાથી પાવે લ્યા. અરે ભાઈ, એવું ઠંડુ નહીં, ઠંડુ પીવાનું વાત કરો છો તે. અલા હું જેવો તેવો માણસ છું રે. તમે પાવશો? ઓવે તમે પાવશો? તમે બોલો ખાલી શું પીવું છે. એવું છે? હા બોલો બોલો હવે. અરે ઠંડુ તો મંગાવતા હોય તો તમે તાર મંગાઈ દો, ગમે તે હેડો, અમે તો બેઠા જ છે. હા અરે હરીભાઈ, અમને તમે કોઈ પાવું છે. એવું છે? હા બોલો ખાલી. જો ગરમી બધી પડો છે બરાબર. હા ઉનાળાનો સમય છે. હા રહ મંગાઈ દો. એ હરીભાઈ તમે શરમ આવે લે. ચમ મરી જાવ છે રાહ પીને ભલા આદમી હા. તાવ. અરે દસી થાઓ દસી. રાણી એ પણ સેલરી નો રાહ મગાવો તો. હા એમાં ચા દસી થા હે. અરે હરીભાઈ, હવે એટલું લેવા દે કે તને ચો પાટણ જાઉં હું. અરે પાટણ જવાની જરૂર નહીં ભૂપતજી. તાણી? આ સ્ટેશન ઉપર ઉભો રહેશે. એવું? હા એ જતા આયા તમે? હા મેં તો જતા આયા હતા ભાઈ પીવા માટે. બજાર જશે ને એટલે અમે ઠંડુ કરીને જશે. મળી રહે ને? મળી રહે. હું લઈને આવું, તમે ઓય બેસજો. કેટલો લાંબો છે તમારે ઈકો? 5 કિલો લાઈન તમને પાવો છે. આ તમને ધરપાડી દેવા છે. આ ટાઈમ હોય કે ધાપા જ બેઠા છે. હરીભાઈ તમે યાદ કરી જાઓ. હા આ તે રહ પાવશો તો યાદ રાખશે. અરે બહેણી ભરીને લાવું ભલા આદમી. આ તો તમારા જેવો કોઈ માણસ નહીં લ્યા. મફત માં શું કામ નહીં પીવા નહીં ખ્યાગરજી? અલ્યા બંધ હોકી લ્યા. જોન તો તમારે મફતનું જ ખાવું છે આખો દાડી. તો અમો ચો તમે પૈસા આલ્યા તા. એટલે પણ એવું ના કહેવાય. અલ્યા તમે તો અમારું ઘણું ખાઈ જાશો. બંધ હવે તમારે બોલ્યા જેવું નહીં હવે. હરીજી શાંતિ રાખો હો. ઓવે અરે હરીભાઈ તમાર તો હદાવત ચાલે છે. ઓવે હદાવત ચાલે છે. ચમ વળી તમે મફતનું ખાઈ જાશો. તને ચાલે ભાઈ અદાવત. આ તો તમે જે મફતનું ખાઈ જાશો ને મારું એની વાત છે. એટલા અમે ચિયા દર તમારું મફતનું ગાધું લ્યા ભાઈ. અરે તમારી વાત નહીં. હવે યાદ કરાય તો મજા નહીં આવે. અરે કોઈ યાદ કરાવું નહીં લ્યા. રખ હોય રે હમણાં બેહો સોના મોલા. એ હરીભાઈ, હું બોલ્યા તમે? આ બધી જૂની વાતો છે, હાલ કોઈ યાદ કરવી નહીં. આપણે પછી વાત કરા. હાલ તમે રહ લેતા હો જડો. આ હરખથી જ પાવું છું હો પાછો. અરે હરખથી પી લ્યા. ઓય અને ઓય દેજો ખાતા નહીં કે. અરે ચોઈ નહીં જા. જાતા હશે ચોઈ. એમ તો લેટવા છે ચો જાય. એ લેટવા નહીં લ્યા મો. લેટવા તમે છો. તો નહીં પીવો તમે. પીહન ચમ નહીં પીવા. એ બલ્લો બરાજી હુકમ હતું કો. કેટલા જોઈ છે ભાઈ? બજાર જાતો જ મારું એક કામ કરે. હુકમ છે કો. 5 કિલો શેરડીનો રહ લાવવાનો છે. લેતો આય. 5 કિલો શેલરીનો રહ. ઓય એટલે કોઈ મહેમાન આયા છે? અલ્યા મહેમાન નહીં, આપણા ગામની ઉબેટો જ છે. ઉબેટો વળી આપણા ગામની ચી. અરે હરી બાસ્કુ ને ખેગાર્યો. આ 3 જણા માટે થઈ તમે 5 કિલો રહ મંગાવશો. ઓય એ 3 જણાને મને મેણું માર્યું છે લ્યા. અને હું મેણું ખમું લ્યા. તમે મેળું ના ખમો કોઈ દાણો. અરે આજ 5 કિલો રહ લાવું ને એને પાવું. એને ખબર પડે કે ના ભૂપતજી મોણો છે. અરે તમે મોણો તો શું જ વાત કરો છો. અને અમે તમે 5 કિલો રહ પાવો ને ભગવાનના ચોપડે લખી દે. ચમ કે આ ગરમી કેવી પડે છે. વાત સાચી છે. લે આ પૈસા ના બહેણી ફટાફટ લઈને મને આલી જા હો. અને હું શું કહું છું? હા. એક ગ્લાસ મુએ પીયો. અરે એકને 2 પીજીએ પણ વધી મને પાછા આલજે હો. સારું સારું કશો હતો ને હો. શું કીધું? ઝડપી આવજે. અરે તરત આવું. માર ઘેર જ આવજે પાછો. તમાર ઘેર બીજે ચો જવાનો જલ્દી હો. એ સારું. આ રહ પાછા ભૂપતજી નહીં પાતા હરીજી પાવે છે. અલ્યા હરીભાઈ ના કોમસી રાહ પાવાના.
અલ્યા ઈને મેણું મારીને તાણી રહ્યો છે. આજે નવાઈ નહીં કરી એવાના પૈસા નહીં પાવતા. અરે નવાઈ કરી છે તમારામાં બોલવાની તાકાત છે લ્યા. કેમ પાછા આયા તમે? અલ્યા ભાઈ હું એકલો પાછો આવ્યો છું બહેણી જઈ છે ચોકન જઈશે બહેની રાહ લેવા રાહ. એટલે એને પગ આયા છે. અલ્યા ભાઈ બલ્લુ અંગાસ મંગાયો બલ્લુ હાલી જાય છે એવું છે એમ? ઓય તમને જોરાયું? અલ્યા હું હેડ તો ચિયા દાડા જઈને આવું ચમ એના જોડે હેલિકોપ્ટર હતું? બાઇક લઈને જો છે પપ્પા તમારે ચેડે બેસી જાવ તું. હા. અલ્યા પણ તમે ખાલી રથી મતલબ રાખો કે લ્યા. તમે પીવાથી મતલબ રાખજો. આ તમે નહીં પીવો તાણી. અરે પીહા ચમ નહીં પીવા? એ હરીભાઈ શાંતિ રાખો કે મારા છોકરાના વિવાહ નહીં આટલો દાબ કરશો નહીં મંગાયો છે ને આવા છે તમને પાયો ખરા જ. કોક દાડો તમારા ઘરે બેઠા છે પાછા હો. એ અલ્યા દારૂડિયા તો હંમેશા શું પાવાની વાત ચાલે છે. અરે ઠંડુ પાણી. એ બાપુજી આવો આવો અલ્યા તો બોલાયા. છોટી લ્યા બોલતા ના કોઈ. નહોતા બોલા. 5 કિલો છે શું પીવાની વાત ચાલતી હતી? ઠંડુ પાણી. ઠંડુ પાણી. ઠંડુ પાણી તમારા ઘેર નહીં તે વાયકણ ભેગા થયા છો એ પાણી પીવા માટે? અરે ખાલી થઈ ગયો બાટલો એની વાત હતી. બાપુજી બેહો કે હે? બેહો કે અરે અમે તમે હેડો છે ઘેર. હા અમે હવે ઘેર હેડો છે. હા એટલે તમે તમારે હેડવું છે ભાઈ અરે કોમ છે? અરે બે આવું ના ચાલો હો અરે અમે ક્યાં નવરા છે? અરે તમારે હેડવું હોય તો હેડો કે અમે તો આ બેઠા તાણી. અલ્યા પણ હવે ચોકડ હેડ્યા તા તમે. હું તો ચોઈ નહીં જાતો નર્વસ છું હાવ. હા તો બેહો બેહો તમે તાર હે? બેહો તાણી અરે શું અરે કેવું હરીભાઈ? હા શું કેવું કીધું? તાપના બેહું હારું સોય લે. તાપના તો ઘેર જઈને ઊંઘી જાવું. તમે ઘેર ઊંઝા નહીં ને મને કહો છો અમાર તો કોમ હતું વાયકણ. તાણી. કોમ હતું તેમાં આયા હતા. અમારે ખોંજી વાત કરવાની છે ભૂપતજીને એટલે. હા તેમને ખોંજી વાત. એ તો અમારા 4 જણાની વાત છે. શું વાત છે એ તો કહો. એટલે ભાઈ કોકી મને ખબર પડે આ તમે શાંતિ રાખો કે. એટલે કોઈ અમે કોઈ આખા ગામમાં જઈને નહીં કહી દે. ખોંજી વાત હશે તો છોકરાની છોકન કહું તો બસ કોહડો. તાણી. આ તો વ્યવહાર બાબતની વાત છે. અરે ગમે એ બાબતની હોય તો હવે તો આપણે હરી વાત ઓભળ્યા વગર ચોય જવાના નહીં. લે ચોકી યાર. તારા બાનું છે ખેગરિયા કાયો થાય ને કે પછી તને તો ખબર જ છે. હું કહું ઓય. હું કહું હવે કે જો તમે કોઈ કહેતા ના હો તમે શોખન કહેતા હશે. હારું, હારું. આ ભૂપતજી માથે 3 લાખ રૂપિયા જેવું થઈ ગયું છે. અને અમારો વિચાર એવો છે કે વાહમાં બધા જોડેથી પૈસા ઉઘરાઈ અને હવે પૈસા આપણે ભરા. બોલો તમે તૈયાર છો એમ? હિંમત રાખો. કેટલા તમે હાલશો કોઈ હેડો? નહીં એ તો બરોબર છે પણ આપણે તો પૈસા તો નહીં એમ. અરે ફૂલ નહીં તો ફૂલની પોગડી પોત નહીં તો પછી તમારે જે ટેકો કરવો હોય તમે કરી કો છો. નહીં હિંમત આવી છે આપણે ભૂપતજીને ઘણી. અરે બધામાં બેઠા છે અરે ભૂપતજી. ભૂપતજી તમે હિંમત રાખો ભલા આદમી. અમે નહીં બેઠા લે. અરે યાદવાનું નહીં લે કાઢી સાધી રાખવાની. ભાઈ સાહેબ શાંતિ રાખો કે મને વાત તો કરવા દો અરે વાઘુજી 50,000 ટેકો કરશી. હા બોલો બાબુજી 50,000 તૈયાર? કરશો ટેકો 50,000 હું ચોથી લાવું. તો પછી હેડવાન કરો કે લે. ખેગર અરે વાઘુજી એ મારી વાત સાંભળો આજે તમારા છોકરાને શોગન કે તમારે દેવું થઈ ગયું. મારા ગળાની સોગન ભૂપતજીને દેવું થઈ ગયું છે. આ થઈ ગયું છે. તારું ગળું તો શોકી કપીને પડતું થાતું. ભૂપતજીની વાત કરું છું. અરે વાઘુજી તમે મારી વાત તો સાંભળો અરે ની ઓબડીકો. અરે ભૂપતજીની વાત તમે ની ઓબડીકો લે. તમારા પગ નીચે જમીન ખસી જાય હમણાં. અરે અમે રોયા નહીં એટલું બાજી રહ્યું છે. હવે તો વાગણ. 2 કલાકના હોય કે બેઠા છે લે. કેટલી હિંમત આલી છે અમે. અહીંયું ભરાઈ ગયું છે અમારું. અરે ભૂપતજી ઓયન વાત કે કોઈ ફાયદો નહીં. તારી- 1 રૂપિયાનો ટેકો હાર્યા નહીં કરી. અરે ઘરમાં કોઈ ધૂળે નહીં હોય તો. આપણે મગજમાં અરે શું વાત કરતા હતા આર્યા? શું કહેતા હતા? મારી કિડની વેચી મારું. અલ્યા કિડની વેચી ચાલતું હોય છે યાર. તું રોઈને વાયકણ ઊંધો પડે ને તોય મને વાત મના એવી નહીં લે. અલ્યા હરીભાઈ તમે ભલા તારી વાત કરો. આ બાસ્કુ એમ નહીં ભૂપતજી. આ બાસ્કુ કોઈની ઉધારી હાલતા નહીં. નાર્યા શું ટેકો કરશી? ધૂળ ટેકો કરશી હાર્યા. તાણી અમને તો જે ખબર પડી છે કે તમે વાયકણ કેમ ભેગા થયા છો. અલ્યા તમાર કરતા તો અમાર ફૂમતે હારા. તાણી હું આખો દાડો અહીંયા ઘેર જઈને બેહી રહું. કુલરનો વાયરો ખાઉં ને તો મને એક શબ્દ કહેતા નહીં. અરે વાઘ તમારે પીવો હોય તો પીવો કે કોઈ મારે નહીં પીવો. ઓય અરે તાણી વાઘુજી અરે એવો કોઈ ચા નહીં પાડ્યો તમારો. અરે વાઘુજી ચાની વાત અલ્યા નહીં પીવો ચા. તમે તાર રેડો હારી ઉપર ને પેલા બાસ્કુ ઉપર ના ખેકરિયાન તો આખી કેટલી માથે રેડો. હવે અલ્યા પણ વાઘુજી ચાની વાત જ છે અરે, હવે. ચાની વાત જ નહીં લે. ઓય કેમ દુખની વાત છે દુખની. ઓઈન પાવો છો ને એના કરતા તો યા કૂતરાન પાવો કૂતરાન. અલ્યા દુઃખ પી જવાની વાત છે લ્યા. એ વાઘુજી લે ઉભા તો રહો અરે પણ
તમે શાંતિ રાખો કે તમે જેમ આટલો બધો રેલો આવે છે વાઘુજી પેર અલ્યા હરીભાઈ ની નાઠી જાય 5 કિલો રસ છે અરે ત્યાંથી જા રેડી જાવ છે કૂતરા હોપી જતા પણ આ વાઘુજી ર નહીં પાવો મારે હા જી ટાઈપના માણસો છો તમે અલ્યા અહીંયા તમારી ગુરચિયા દાળ ચા પાઈ ઊંધા પડ્યા કેજો તાણી અરે ભાઈ હવે એવું ના કહેતા હો ને કે માથા મીઠ છોડ્યું ઓવે રૂપિયા 500 ખર્ચો કર્યો છે તાણી અલ્યા ભાઈ તમાર તો લઈને આવીએ ને તાણે બેહો હવે આરામ કરો તમે બેહો अबे तेरे नाम का कुत्ता पालू ए આમ હુઈ જા તે કુલર જ ઉઠાડી દેવ તો નાખું તાર એકલા ન નવે કરી છે તે કુલર ભાડી જો છે મોય ટેમ ટેમ કરે ડાબડી ઉઠો યાર તાપ લાગે યાર હું કરું યાર અને હવે અમે ગરમીનો મરી જાય તો ફરક નહીં પડે કેમ તાણી એટલે મારે છે તમારો કોણ ધડો કરે લે આખા ગામમાં હે એટલે આપણે બેનો કોઈ ધડો કરે એમ નહીં વાત કરો તો જ કા પૂછે નહીં એટલે આ ઢોકળી પડી ને ઈરી લાગજો મરી જાવ પાણીની ભરતા હોય ને આપણે બે જણા મોઢ ડૂબીને મરી તો કેમ આજ તો તમે મોડું કર્યું આયા ના મોડું નહીં કર્યું પણ હવે જે થયું બરોબર થયું છે ફૂમતે આપણે બે જણાની ઇજ્જત રહી નહીં ગામમાં કેમ છો હા અલ્યા તમને કહેયો નહીં તો હમણાં તમારે હમણાં મગસે આઉટ થઈ જાય હમણાં એટલે પણ છું હું એમ તો કહો આ પેલા નહીં આ રિયો બાસ્કુ ને પેલો શું કહેવાય ખેગારીઓ આમ ભોબતજી આ ચાર દણા રહ્યા ને હવે શું કહેવું મારે ચંપાણી છું એ કે બોલ્યો તમને ખાલી કો હાલ જઈને ભમાવું ને એટલે બોલ્યો હોત તો મુયે દોત પાડી નાખો તમારે ભમાવાની જરૂર ના પડો બોલ્યા નહીં પણ યાર ખોટું કરી ગયા મારા હંગાત એટલે પણ શું કર્યું એને એટલું તો કહો ખાલી મને ખબર તો પડે કે હવે મારી વાત સાંભળો મારે ઘેર ચા મેલી હોય અને તમે આયા હોય બરોબર અને તમને હું જે તે મોહલે કાઢી અને કાઢી મેલું ઘેરથી અને ચા ના પાઉં તો તમને કેવું દુઃખ થાય દુઃખ તો થાય તો પછી ભૂપતજીના ઘેર ચા મેલી હતી ને તો મને મારા ઓળખ્યા તો ટૂઠું બોલી નથી ગાડી મેલ્યો બોલો ચા પીવાનું ના કીધું એમ આટલા બધા મારા છે મોટા થઈ ગયા છે એમ ચા ના પાયો તાણી ઓ તારી તે કોઈ વાતો નહીં યાર એ તો હું પાઈ દઉં વળી આમાં શું હા તો તમે દૂધની થેલી લેતા હો અને હારી ચા બનાવો હેડો હવે વાયન તો ખૂબ દાડો હવે લપેટામ લેવા પડશે કે બાબુજી મારા પાસે છે ને દૂધની થેલીના તો પૈસા નહીં કારણ કે એના છે ને 30-32 રૂપિયા હોય અને મારા પાસે 10 રૂપિયા પડ્યા છે એટલે હું પેપ્સી લેતા આવું બરાબર પેપ્સી લઈને આપણે ખાઈએ આપણે મોટા તારા 75 વર્ષ થયો કેમ હજુ બીજી તારે પેપ્સી ખાવી છે હવે તું એકલો મરી જા ઢોકળી પોણી લઈને ઠંડુ કરીએ ઠંડુ એમ સમજે ઠંડુ કરવું હોય તો કોઈ બાટલી મંગાય કે મોટી બાટલી તો હવે 10 રૂપિયાની એક આવે યાર એમાં આપણે બે જણા ત્યાંથી પીવા તું એ માથા પડેલો જ સીધા હે પેપ્સી લેતા જા મરી એટલે આ વખત તો વાત કરો છો ત્યાં અમે ઈયન જેવું તો નહીં કર્યું કે ઈયન જેવું તો શનો કરી તું તને તો થાપા આવું ઓય એ તો આપણે બે જણા ભાઈબંધ નહીં સારું લેતા હો ને એટલે ગળામાં કુલર નો વાયરો ખાવું જલ્દી આવું હું હો સારું કાકા હે કોમ હતું કોમ કરજો એટલે શું કોમ હતું વળી તારે લખાડ્યા અરે કોઈ તમને ભારે કોમ નહીં બતાવતો ચી બધો કેજો એટલે હું તો હવે દુકાને જાઉં છું તો મારું એક કોમ કરજો શું કોમ આટલો રહ ભૂપતજીને ઘેર પકડી દેજો ને શેનો રસ છે આજો શેવરીનો શેરડીનો રસ આટલો બધો ઓવે ભૂપતજીને પેલા મેણું મારી ગયા છે ને એટલા આટલો બધો રહ મંગાયો છે ક્યાં મેણું મારી ગયા છે ખેગારજી બાસ્કુજી નરીજી એટલે આ મેણાના ભાગા હોય ને મગાયા છે રહે એમ ને ઓવે તમે પકડી દેહો હારું લે ભાઈ પકડી દે હવે તને શું ના પાડું એવું નહીં હું તો જોત પણ પૈસા ભૂલી ગયો લારી પર ઉવે એટલે હું પૈસા પાછા લેતા આવું કે તું તારે લેતા આય હું હારો રહ પકાડી દઉં છું હો સારું એ હારું ઓ તારી તો હારો રહ મગાવવાનો તો એટલે અમારે ઓકાઈને તમે કાઢી મેલ્યા એમ ને પણ હવે તમે રહ પી રહ્યા પીઓ ખાલી ચી રીતના રહ પીવો છો હા બાપુજી ડાબડી મુઢા અને પેપ્સી કેમ ના લાવેલા બકાવી છે તું એ પેપ્સી નહીં
ધૂળ લાયો તું આ જો મળશે છે શેલરીનો રહ આખી બહેની ભરેલી. બિલ્ડીંગનો રંગ હા, તું લાયો એ તો હો ગમે ઈ લાયું. અને હવે મને ખબર પડી કે પેલાને મારો છે ને ચમચમન કાઢી મેલાય કંથી. બાસ્કુજી, ખેગારજી અને ભૂપતજી, આ વાળનો પ્લાન હતો આ રહ પીવાનો. અને બલ્લુ હંગાત રહ મગાવ્યો હતો. બલ્લુએ મને શું કીધું ખબર છે કે આટલો રહ અહીંયાના ઘેર તમે પોકાડી દેજો. મેં કીધું હારું હું પોકાડી દેજો તાણી. ઓ તારી તેમાં મારે ઓળખ્યા પીવાની વાતો કરતા હતા પણ હું વળી ચા સમજી બેઠો આ રસ પીવાનો હોય તો પછી ચોથી માં નીકળ ઉભો રહેવા દી તાણી પછી પણ ભૂમતે હે. પેલી કહેવત નહીં હે. કે દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ હા. એટલે આ બહેણી પર આપણે બે જણાનું નામ જ હતું આ બહેની છે ને કોમ તો આપણે હાથમાં ના હોત. પણ બલ્લુ ઈકણ છે ને પૈસા ભૂલી ગયો તો પાછા લેવા તે હેડો મને બહેની આલી ગયો. એટલે ગમે તે થયું ઈકણ મને એને બેહાર્યો હોત તો ખાલી મને એક ગ્લાસ પીવા મળો મળે. બરોબર પણ ઈકણ મને ના બેહવા દીધો એટલે ભગવાને આખી બહેણી મનાલી દીધી કે પી તું તાર હવે પી ચમન નહીં હા ચમન ચોથી એટલે આલી. ડાબડે મોટા મું વાયકણ આયો તને ચા મેલવાનું કીધું તારા જોડે 10 રૂપિયા નતા તાણી તું પેપ્સી લેવા જો અને તાણી તે બલ્લુ ભેગો છે ને તાણી તને બહેણી આલી નિમિત તમે એકલા નહીં બન્યા હો ભાઈ. અને હું તો ઈમાનદાર થઈને પાછું આલી આવ્યો મને. પાસો તો હવે ચોથી જોય પાસો તો હાલવો છે પણ એને હવે જેમ તેમ નહીં હાલવો હા એ તો મેં કીધું કે હવે આરા રહ પી રહ્યા. પેલો લોટો લાવો તાણી એય! અલા લોટે લોટે ના પીવાય યાર. લાવો ને તાણી હોય તો ગ્લાસ ભરવા રે પેલો તો આપણે ગલાત ભરી અને અમે આપણા બાનો ચોસે તાણી ચાલે. લોટે પીવા કે મોટે બહેણી મોડત હોય એ વાત સાચી. ઠંડો નહીં હજુ તો હા. બરફનો કોકરો છે. વાહ ભાઈ વાહ ઊંચાઈ એક નંબર છે હો એમને કેવા ખેલ કરે છે જો કાર્યા કેવા ખેલ કરે છે હવે પી અને અમન મિલી તમે પીવો લે તાણી તો કાલ્યા ઘૂમતે ખાલી લોટા ગણજો તમે હો તમે પીવો હોય તમે ગણજો ને હું પીવું હોય હું ગણું કેમ હોય ને રસ્તો હાલવો જ છે આપણે પાછો એમને એમ એમને એમ ના લાવીએ. એટલે તમે ખાલી લોટા ગણજો ને ખરેખર તમને જોઈને મને હવું આવે છે કેમ હા કેમ એટલે લારી પર પીવા જો શેરડીનો જ્યુસ એટલે ગ્લાસ ના 20 રૂપિયા જોઈ અને પાછા પડી જો છો વાકણ તો કા લોટે લોટે પી રહ્યા છે એ તો એકન તો લિમિટમાં પીવું પડે. અને આ ઘર છે બરાબર વાકણ કોઈની નજર લાગે નહીં. નજર નીચો પથારી ફેવરી છે હે. એક લોટો ભરીને પીધો તો 50 રૂપિયા હાલવા પડી આ તો એકણ તો જો પૈસા હાલવા છે અને આ તો યાર તમે આ તો આપણું છે યાર બોલતે લોધા વળી જાય છે. વધારે પી જાય ને એટલે જેમ ઠકાણા નહીં રહેતી. પણ આપણે ચાલે આપણે બે જણા તો ગમે એવું બોલે ને તો ચાલે આપણે નહીં. એટલે તારા જેવો લોટો લાવ્યો છે ગટુ જેવો ઘટી ગયો નહીં એના કરતા વધારે હમાય છે અમો. હા એટલે તો કહું છું જબર તું તો લોટા ખાલી કરે હજુ કીધો ખરેખર તમે તો ખાલી હાઈટમાં જ ઓછા છો બાકી ખાવામાં તો જબરા છો હો, ખાવામાં કે પીવામાં તો ગુડો ભરી ગાય અને નાખો એટલું ખાય. એ તો ઘર ઘંટી કહેવાય ઘર ઘંટી કહેવાય ચમ ઘર કંટી એટલે દેણું દડાવા જાય અને કહેવાય ઉખાણો છે એ તો ડાબડી મુઢા ઓએ ઉદય મગજ તો એવું જૂત્યું નહીં આખી બહેણી મૂકી દઉં બરોબર
પણ હવે શરીર સાથ હાલતું નહીં. એ મારે એવું જ છે યાર, મારે શરીર સાથ નહીં હાલતું ખરી. આટલો લોટો પીજો તમે હે? એટલે 3 થઈ જાય. લાવો બોલો લાવો. બસ કેટલા ત્યાં? પોચ છે ને? પોચ લોટા. વત્યાન. હવે જો ખાલી હું શું કરું જો કેમ? એ રસ્તો હું પાવું બરોબર ન પાવું. એટલે શું કરશો? હા શું કરશો? અરે તમે જુઓ તો ખરા. પીધો એટલો. ના હવે નહીં પીવો મારે. રેડો મામા અલ્યા રેડો તમે તાર. અરે ના ના એમ રસ્તો આપણે હાલવો જ છે પણ ઓછો કરીને નહીં હાલવો. એટલો હતો ને એટલો જ હાલવો છે. સમજી ગયા ને? એના કે દારૂ માટલું પકડી ગયો. તમે યાર આ બરફનો કોકડો કાઢ્યો હું અલ્યા નહીં કાઢવો. આવે યાર, મારે હવે નાખું કુલરમાં તો યાર ઠંડુ થાય યાર. નાખો. ઘૂમતાઈ. હે? એટલે ઢોકણું થઈ ગયું. ઘૂમતાઈ. હવે ખાલી હું કહું એટલું કરો તમે. શું? આમ આવો. એવું વળી? બરાબર. લંગીરે કોઈ વેમ ના પડે હો. સમજી ગયો. મારા ઓડિશા શેલરીનો રહ જોઈ અને વાઘુજી જોડે કલર કરવા આવ્યા હતા પણ હવે પીવો ખાલી તમને ખબર પડે. તમે રસ્તો પીવો પણ પી નીકો. એ કિશન હા ચોકન જાય છે રંબા લે રંબા પછી જાય છે. આજે બહેની ભૂપતજી નાલતા આવીએ ને ઘેર જા. શું કરવા? મારે તો મોડું થાય, રંબા જવાનું હે. અહીંયા ઓમાં શેલરીનો રસ છે અને તને પીવા મળશે. અને પણ ભૂપતજી કદાચ તને નામ પૂછે ને કે આ બહેની કને આલી તો બલ્લુનું નામ લેજે કે બલ્લુએ મન બહેની આલી છે અને એનો પૈસા ભૂલી ગયો છે ને તે લેવા ગયો છે. પણ મન તો તમે આલી કે હું કરવા જૂઠું બોલું? યા પણ હું તને 5 રૂપિયા વાપરવા આલ્યો. એવું? તો હોય સારું થાય હો. મારું નામ ના લે તો શું કીધું? જા. થઈ ગયું કામ. હવે પીવો વાળું કે હા હે ભૂપતજી, હા ઓના કરતી તો બધા ભેગા થઈ નીકળી જાવ ને રહ પીવા તો સારું હતું. વાત સાચી બાસ્કુજી હો. મને નથી ખબર કે આ બલ્લુ કાળિયો આટલી બધી વાર કરે છે. એટલે તમે હાથે કરીને ઊંધું જ કર્યું છે. એટલે મેં કોઈ ઊંધું નહીં કર્યું ભાઈ. મારા મનમાં એના જોડે બાઇક છે ઝડપી આવશે. તમારે હેડતા જોર આવે છે, બીજું કોઈ નહીં. અલ્યા બાસ્કે આવા તાપનું બધાને જોર આવે હેડતે તો. સાચું બોલજો, રહતો મંગાવ્યો છે ને? તમને વિશ્વાસ નહીં આવતો લ્યા? ના. અલ્યા ગાળાની છોકન ભલા આદમી. અલ્યા તને કેટલી વાત થઈ યાર. હવે હું તો શું કરું? વાત કરો છો તે. આટલી ઘણા મોણા હેડ તો જવન તોય આવતો રહ્યો હોત. લો ભૂત કાકા રહ. તું રહ લઈને આવ્યો તો બલ્લુ તો જો. બલ્લુ પૈસા ભૂલી જતો તો પૈસા લેવા જો. અલ્યા ઓને કાળિયાને પાર નહીં આવતો. ઉભા થો, ઉભા થો. તાર રહ પીવો છે? ઓવા. જો ઘરમાં જ ગલાસ લેતા આવો હાડો. અરે ભાઈ છોકરું છે લ્યા. અરે હોજી પીતો. હા, જીવ ના બગાડો ખાવા. ભાઈ હવે એ ખેગાજી હા. લે બધાને વેચીને રાહાલો. લાવ વ્યવહાર હું કરું. આ પેણા આલજો લે બે વ્યવહાર. ના રે ના, અમે વ્યવહાર કરવા નહીં લે. અલ્યા કોઈ દાડો વ્યવહાર કર્યો છે? અરે તમાર ઘરથી વધારે વ્યવહાર કર્યો છે યાર. અલ્યા તમારા ઘરનો વ્યવહાર તમે ડોશી કર્યો છે, તમે શું વ્યવહાર કરતા છો? તો તમારા ઘરના વ્યવહાર તમે ચો કરી ઊંધા પડો છો તાણી. અલ્યા નાવડા વચ્ચે વ્યવહાર કરનારો મોણા શું છે? હા, એટલે ભરભાર જ વ્યવહાર કરો તમે. હવે સોના મના રહ પી લો કે લે ભાઈ. બધાના વ્યવહાર અમે જોયેલા છે. લે લો હરીભાઈ પીવો. કલર છે માવો થઈ ગયો સવારનો. લો બાસ્કુજી. હું ઝૂલ્યા. બરોબર છે. મફત નો ગળા ના ઉતરે. મોજ પડી ક્યું બોય? ના ના તમે પીજો. હરીભાઈ નો જીવ તો હારો છે. અધૂરિયા જીવના છે આ તો. હા. એ પોપટજી,
આ રસ જ પાણી ચમલે ભાઈ રસ્તો છે. અરે પી જોવો તમે ભલાદની મશ્કરી કરી શું તમે એ ભૂપતજી અલ્યા કંજૂસ અલ્યા મને કોઈ ખબર નહીં પડતી. મને લાગે છે ખ્યાગારજી હા. ઓને આખી બહેણી પાણી ભરાવરાઈ છે અને એક બે ગ્લાસ ખાલી રહ રેડવરાયો છે. ભૂપતજી આવું તો ના કરવાનું હોય યાર વાંચી કરો છો તમે તમે નતો પાવો તો ના પાડેવી તાણી 3 કલાક બગાડ્યા યાર અલ્યા ખ્યાગાજી મારા છોકરાની છોકન બલ્લુને 500 રૂપિયા આલીને 5 કિલો રામે મંગાવ્યો છે. તો રહ ચમ આવ્યો હવે મને લાગે છે બલ્લુ કાળિયો માંથી પૈસા વાપરી ગયો. શું કરવાનું? રે ખોટો ટાઈમ બગાડ્યો હાવ અરે ભાઈ હાડો હવે ઘેર લ્યા ખ્યાગાજી ઉભા રહો, શાંતિ રાખો તમે. અરે શું શાંતિ રાખે તાણી મોઢું તો બગાડ્યું હવે દાડો બગાડવાનો લ્યા. અરે હાલત બલ્લુને ફોન કરું હું. ફોન કરતી તો પાણી પીધું તો સારું હતું કમી વસૂટી ગઈ. શાંતિ રાખો ખાલી. હાલો હા બલ્લુ કીધું રાહ લઈને ચમ હજુ સુધી આ નહીં? હા એટલે તું એને બહેણી આલીને પાછો જતો રે એમ? ઓહ એવું છે એમ ને? પથારી ફેવરી નાખી ખોટી એ હારું હેડ હારું. હરીભાઈ હા બલ્લુ ના ઓક નહીં ઓમો. તો કના ઓળખી ઓમો બીજો રમી ગયો છે. અરે તમે રમી ગયા છો યાર હવે બીજો ને ત્રીજો ચોથી આવ્યો. તાણી ખોટી ખોટી વાતો ના કરો હવે અરે બલ્લુ એ ફૂમતાઈને બહેણી આલી હતી. એક મિનિટ એ ઓય તન બહેણી કને આલી બલ્લુએ લ્યો હાચું બોલે છે? શું કહું હા સાચું કહું હાચું બોલ. બલ્લુએ આલી સાચું બોલ્યા એ છોકરું છે હવે બલ્લુ હાચો કાઢ્યો હાચો બસ શું કરવાનું તાર બાસ્કુજી મને બલ્લુએ કીધું કે મેં ફૂમતા આકા બહેણી આલી હતી. બલ્લુ ખોટું ના બોલે ફૂમતો આકો ઓવે કિશન વાય સાચું બોલજો પ્રેમથી પૂછું તન બહેણી કને આલી ફૂમતા કાકાએ 5 રૂપિયા વાપરવા આલીને જૂઠું બોલવાનું કીધું તું બીજું કોઈ કીધું તું ના તું જા એટલે ફૂમતા આકો એકલા હતા ઓવા એવું છે એમ ને? બીજું કોઈ નતું ના જા તું જા હો તું જા ઓ તારી ડાબડી મુઢો અલ્યા તે મને આવું કર્યું છે ફરી વળ્યો ના ભૂપતજી ના આ ના સાલે લ્યા આ ડાબડી મુઢાના ભૂકા કાઢી નાખો હું આ રાહ લઈને ઉભા રહો. એ ડાબડી મુઢા ઉઠકી લે ઉઠકી હો. શું છે આ રાહ ચમ બગાડ્યો છે? હા કૂતરા આવતે ને પીવા એમ કૂતરા કને કોસો લે હા કૂતરા કને કોસો એટલે તમને કૂતરા નહીં કીધું ભૂપતજીના ઘેર બેઠા હતા અહીંયા કૂતરા કીધું છે ઈકણ અમે બેઠા તા લે આ તમે તો બોલતા જ નહીં નકે હમુની રહો એ ગરમી નહીં માપે એટલે માપ વાકઈ નહીં આવડતું કોઈ બરાબર છે સમજાવજો ભૂપતજી હવે તમે શાંતિ રાખો હે ભૂમતા આગા બલ્લુ એ તમને રહ હાલ્યો તો આયો તો ઈ રહ કેવો હતો રહેજો હા રહેજો એવો છે એમ એક નંબર રસ હતો હા એવું છે લાવજો હારે રહ લાવજો આપણે બનાવેલું તમે બનાવ્યો છે યાર આ રહ તમે બનાવ્યો છે તમે તમાર બનાયેલો એટલે એ ખેગર એનો જવાબ વાયકણ છે વાપરવું છે હા વાપરવું છે जो बोएगा वही पाएगा तेरा किया आगे आएगा सुख दुख है क्या फल कर्मों का जैसी करनी वैसी भरनी जैसी करनी वैसी भरनी હવે ગીત ગાયા વગર ચોખ્ખે ચોખ્ખું બોલજો ને કે મજા નહીં આવે હા. મારી વાત છે વાયકર ને વાયકર ચોખ્ખે ચોખ્ખું બોલું એમ ઓવે. મારી વાત આપણે હું તમારા ઘેર આવ્યો તો ને મારા ઘેર નતા આયા પહેલી વાત તો ભૂપતજીના ઘેર આયા હતા ભૂપતજીના ઘેર આવ્યો તો ને તાણી તમે પીવાના હતા રસ પણ હું સમજો ચા એટલે તમે મને કાઢી મેલ્યો બરોબર પછી હું આયો મારા ભાઈબંધના ઘેર તે મારા ભાઈબંધને દૂધની થેલી લાવવાના પૈસા નતા પણ 10 રૂપિયા લઈને જા મારા માટે પેપ્સી લેવા અને રસ્તે મળી ગયો બલ્લુ આમ બલ્લુ લઈને આવતો તો આરો શેલરીનો રસ એટલે બલ્લુએ ફૂંકાડીજીને એમ કીધું કે ભૂપતજીના ઘેર આવતા આવો પણ મારો ભાઈબંધ વાયકન રસ લઈને આવી ગયો આમ પછી અમે 3 લોટા પી ગયા અને 3 લોટા અંદર રેડ્યા એ પોટ લોટા પીધા અને પોટ લોટા પાણી ના રેડ્યા
એટલે એ 500 રૂપિયા મારા હતા, તમારા બાના નતા. કેટલું કાઠું પડ્યું કેટલું કાઠું પડ્યું લે હે અલા કાઠું તો પડે આપણી મુઠા 3 કલાકથી વાત છે બેહી રહ્યા રહની. એ ભોગા પાડે ને મને એટલું કાઠું પડ્યું તું ઓએ. એટલે એ ઓકા મુઠા તને તો કાઠું પડે જ કે ઓયાની મદદની વાત કરી એ વખત તું શું બોલ્યો તો? હા કે આપણે તો ખાલી યાર હોય છે, ટેકો નહીં કરી કે ટેકો કરવા તૈયાર છો તો? હા? યારો આલો ને ઈ જ મોટી વાત છે તમને કહું. અરે બીજી વાત પર હું કરો ધર્યો તો અરે બીજી બધી વાતો જવા દો, ઘૂમતા આખા 500 રૂપિયા કાઢો નાખી માથા મોય બહેણી મેલ્યો. હા એટલે એક મિનિટ આટલું બધું હું બોલ્યો એ આમાં હરી પોપટ તને એટલી ખબર ના પડી કે 500 રૂપિયા હોત તો પછી અરે રૂપિયાની પેપ્સી લેવા શું કરવા જોત? આ તો દાગીના વેચી માર કોતો, તારું ઘર વેચી માર કોતો, કુલર વેચી માર કોતો, તું અડાણો રહી જા. પણ 500 રૂપિયા અમારું જોવી. તું સીધ દાગીનો જા એ, બેઠી જા એ ગરમી કરશો ને 500 રૂપિયા મારા હતા. અલ્યા અમારું જેટલી વખત થઈ ગયેલા છો આ અમારું આયોજન કરેલું છે ને તમે બધાને જેટલી વખત ફેંકી નાખશું. અલ્યા તમે ભૂલી જા ભૂલી હા અલે ભૂલ્યો નહીં લે, પણ આમો તો મુયે હતો લે, મારે રાહ પીવાનો હતો. ડકરજી જે ગમે એવું હોય પણ હું તો હતો કે આ હીરીએ વેરવાળું છે વળી લે ઠોકી વાત. એટલે એરે વેરમાં મારા એકલાના 500 કેવી રીતના જોય? એટલે પણ તમારે તો પાવાનો જ હતો કે આ 3 જણા પીવી એની જગ્યાએ અમે 2 જણાને પીધો. અલે હા એ વાત તો સાચી બાપુજી, લાખ રૂપિયાની વાત કરી હો. હા માર તો પાવાનો જ હતો ને રો, મેણું ભાગવાનું હતું. હા ઓય એના નસીબમાં નહીં હોય. આ પનોતીના નસીબમાં ચોથી હોય એ કે હમું નતા બોલતા આ તાના. અલે આપણે જે જોકી લે. અરે તમે તો ખાઈ પીને ચેડે પડાતા, જોને જિંદગીમાં રાહ ના પાડ્યો હોય આ ડબી ડાબડી મુઠાલા કનો ભાગ કર્યો છે યાર. આ નતા ખમણમો કે નતા ગોટામો, આ વેજી વેજી તમે રહ પાઈ દીધો. અરે મન તો યાદ કરવો તો લ્યા. એ આખા ગામમાં છે ને ગણવા દઉં તો હવે હાઈડે જ મારો હાથો ભાઈબંધ છે. હા સુખ દુઃખમાં હાલે એ જ કોમ આવે છે. ઓએ આલે એના કુલરના વાયરે ખરા બપોરે હું ઊંઘવા આવું છું તમે નહીં આવતા. નહીં કોઈ તાણી બાસ્કુજી હેડો આપણે હવે વેચાતો લાઈન પી લે હ બાસ્કોજી જો હાડો હવે આપણું મેણું તો ભાજી ગયું ભાઈ. તેથી નહીં મગાવો આ તો કાલ્યા એ થોડી તો શરમ રાખો. એટલે ઘેર ઢાઢું પાણી પીતા નહીં ઈરે હવે બીજાના ઘેર ઠંડો રસ પીવા ફરતા હેડે લ્યો. ચો મેળ આવે? હવે તમે ભરભારા વાયરા ખાઈ ખાઈ જીવો છો એ અમે શું કહેતા છીએ હવે? ફરફરા વાળા નહીં ખાતા એમ મારો ભેરું છે અને હું ખવડાવું છું આયરો. હા તમે ખવડાવો છે હવે મારી વાત સાંભળો હરીજી, ઓમાં કોઈના ઓક નહીં, ઓક તમારા 3 જણાના છે. ઓ મારું બેટું આપ તો અમારે જ ના કરશી જાવ. અરે હાલ તમારા ઓક ઘટિયાલું આ વાઘુજી મારા ઘેર આયા તાણી તમે અહીંયા સુખ શાંતિ રાહ પીવા બેહવા દીધા હોત તો આ બધા નાટક ના થોત. પણ ના, એ વખત તો જૂઠું બોલ્યા, આડી આડી વાતો લાયા, ભૂપતજીને ડૂબડી દેશા છે આવું બધું કીધું. લાખ રૂપિયાની વાત કરી તમે. મને જો એકણ બેહવા દીધો હોત ને તો હું એકણ ફૂમતાઈ જોડે આવતે નહીં કે ફૂમતાઈ મારા માટે પેપ્સી લેવા દોતે નહીં. હું એ બેહી રહ્યો હોત તો બલ્લુ સીધો બહેણી લઈ નીકળાવત અને આપણે બધા ભેગા મળીને રહ પીવોત અને ફૂમતાઈ નહીં એકણ બોલાઈ લ્યો.